પણ થોડુંક પોલીસ સાથેની જે ધક્કામુક્કી થોડું ઘર્ષણ થયું એની હિસાબે કાચ તૂટ્યો છે. ખુલ્લી ગાડીઓમાં મન થાય એમ રોડ ઉપર નીકળી જવું. આમાં હિંસા નહોતી તે પણ ઘર્ષણના હિસાબે ધક્કામુક્કી થઈ એના હિસાબે કાચ તૂટ્યો. કાચ તોડવો એમાં ચોક્કસ કોઈ પણ એક પણ વિદ્યાર્થી કાર્યક્રમનો એવો ઈરાદો નહોતો કે મારે કાચ તોડવો. તો જે જેટલી ગાડીઓ હતી જેટલા કાર્યકર્તાઓ હતા એ બધાને સ્વેચ્છાએ ત્યાં દંડ ભરવા માટે અને આ ગાડીઓ ઉપર જે કાંઈ નિયમ મુજબની કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી માટે પણ અમે કાર્યકર્તાઓને ત્યાં મોકલી દીધા હતા. કાયદો અને વ્યવસ્થા વિદ્યાર્થી સંગઠનો હોય કે પછી સામાન્ય માણસો હોય બધા માટે સરખા છે. અને એ જે તમે કાચ તોડ્યો છે ને ભાઈ એ વિદ્યાર્થીની ફીમાંથી જ યુનિવર્સિટી બનાવશે. વાઇસ ચાન્સેલર પોતાના ઘરના નહીં નાખવા. અરે એ બતાવીએ ભાઈ એ બતાવો. તમે વિદ્યાર્થીના પ્રશ્નો કીધા જ અમે સાંભળ્યા તમને. અને હજી સાંભળવા છે કે એને સિવાય શું રજૂઆત કરી એબીવીપી રેલી કેમ કરી? ભાર્ગવભાઈ કેટલા લોકોએ દંડ ભર્યો? દંડમાં એવું છે ભાઈ કે જેટલી ગાડીઓ હતી જે કેમેરામાં કેદ થઈ હતી જેટલી પણ ગાડીઓ હતી જે કાર્યકર્તાઓ બહાર હતા એ તમામને ત્યાં આપણે પોલીસ સ્ટેશન હાજર કર્યા છે. તમે નિયમનો ઉલાડ્યો નહીં, કાર્યપ્રણાલી નહીં. વિદ્યાર્થીઓને ધ્યાનમાં ગાડી લઈને જાઓ. આ કાર્યપ્રણાલી ના, 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 ના. તમે નિયમનો ઉલાડ્યો નહીં, કાર્યપ્રણાલી નહીં. વિદ્યાર્થીઓને ધ્યાનમાં ગાડી લઈને જાઓ. આ કાર્યપ્રણાલી ના, 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 ના. પોલીસ હારે ઘર્ષણ થયું તો એમાં કાચ તૂટી ગયો. કાચ કદાચ નાખવાનું થાય તમે નવો નાખી દેવું. જેમ આજે NSUI કાચ બાચ ફોડ્યા એ રીતે આપણે પણ અનેક પ્રકારના વિરોધ પ્રદર્શનો કરી છે. તો ક્યારે આપણે આ રીતે સરકારી પ્રોપર્ટીને નુકસાન થાય કે વિદ્યાર્થીઓને નુકસાન તમે સત્તાવાર કાચ ફોડ્યા એવી કઈ મોટી વાત કરતા નહીં ભાઈ. હો અત્યારે વિડીયો છે જ છે. આ રેલીનું કીધું ને કે રેલીનું અમે તો સ્વીકારી કે અમારી પોતાની રેલી. હા તો એની ચિંતા કરો ને ભાઈ. તમારે NSUI ની ચિંતા નથી કરવાની. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું દીક્ષિત અને આજે આપણે વાત કરીશું વિદ્યાર્થી સંગઠનના નામે છાટકા બનેલા આ વિદ્યાર્થી નેતાઓની. વિદ્યાર્થી સંગઠન એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને NSUI નેશનલ સ્ટુડન્ટ યુનિયન. આનો હેતુ એ હતો કે યુનિવર્સિટીઓની અંદર ખાનગીકરણને અટકાવી શકાય, વિદ્યાર્થીઓના મુદ્દે લડત લડી શકાય, વિદ્યાર્થીઓને સારી બાબતો આપી શકાય. આવા અનેક મુદ્દાઓ હતા. જે તે સમયની રાજકીય પાર્ટીઓની એવી આશા અપેક્ષાઓ હતી કે આમાંથી ઊભા થઈને આવેલા લોકો એક દેશ અને રાજ્યને એક સારું નેતૃત્વ પૂરું પાડશે. પણ આજકાલ NSUI અને ABVP ના નામે શું થઈ રહ્યું છે? ક્યાંક વિદ્યાર્થી સંગઠનોએ તોડપાણી કરી રહ્યા છે, ક્યાંક વિદ્યાર્થી સંગઠનોએ કાયદો અને વ્યવસ્થાને હાથમાં લઈ રહ્યા છે, ક્યાંક વિદ્યાર્થી સંગઠનોએ રેલીના નામે પોતાની શક્તિ પ્રદર્શનના નામે દીક્ષિત ટ્રાફિકની એસી કી ટેસી કરી રહ્યા છે. આ બંને દ્રશ્યો છે. એક દ્રશ્યો NSUI ના છે અને બીજા દ્રશ્યો એ ABVP ના છે. એટલે બંને રાજકોટના. એટલે એક દ્રશ્યમાં એવું છે કે NSUI ખુલ્લેઆમ કાચ તોડીને ગુંડાગર્દી કરી દે. હા. કે તમે કોઈ વિરોધ પ્રદર્શન કરવા જાઓ આમ કે અમે ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરે ત્રીજી સેકન્ડે આપો ગુમાવીને કાચ તોડી નાખે. બીજી બાજુ રાજકોટમાં એક એક નાગરિકને ગઈકાલે એટલા હેલ્મેટમાં રોકવામાં આવ્યા કે ધારાસભ્યો કે આજે ધારાસભ્ય સુધી હર્ષ સંઘવીને રજૂઆત કરીને કેવડાવવું પડે. બીજી બાજુ NSUI આ ABVP ના દ્રશ્યો જોઈ લ્યો કે છાટકા બનીને ગાડીમાં ફરતા. કાળા કાચ જોઈ લ્યો, સ્કોર્પિયો નંબર પ્લેટ નહીં. અરે ગુંડાઓ છો કે વિદ્યાર્થી નેતાઓ છો તમે? જોઈ લ્યો કાળા કાચ, નંબર પ્લેટ નહીં. આમને જેમ કરવું એમ છૂટ. અને સામાન્ય નાગરિકે જો ખુલ્લી ગાડીઓમાં મન થાય એમ રોડ ઉપર નીકળી જવું. તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જો ગુજરાતમાં થઈ રહ્યું હોય કે તમે બેફામ રીતે ઝઘડો, કોઈની યુનિવર્સિટીમાં જઈને તમે કાચ તોડી નાખો, ક્યાંક તમે ટ્રાફિક નિયમોનું પાલન ન કરો, અને એ જ રાજકોટમાં જો સામાન્ય નાગરિક હેલ્મેટ વગર નીકળે છે, સીટ બેલ્ટ વગર નીકળે છે. તમે કોઈ રાજકીય પાર્ટીઓની ભગીની સંસ્થાઓ છો તો તમને એનો અધિકાર નથી કે તમે કાયદો અને વ્યવસ્થા તમારા ખિસ્સામાં લઈને ફરો. કાયદો અને વ્યવસ્થા વિદ્યાર્થી સંગઠનો હોય કે પછી સામાન્ય માણસો હોય બધા માટે સરખા છે. અને આમને બળ પૂરું પાડતા રાજકીય નેતાઓ પણ સમજી જજો કે આવા વિદ્યાર્થી નેતાઓને પેદા કરવાથી આવનારા સમયમાં ભવિષ્યના ભારતને સારો નેતા નથી મળવાનો. આ નેતાગીરી છે ગાડીઓ પર લટકાતી. આ નેતાગીરી છે ભાઈ. આ કાચ તોડી નાખતી આ નેતાગીરી છે. કોને તમને છાટકા બનવાના પરમિશન આપ્યા છે? જોઈ લો. આ જાણે કે કોઈ યુદ્ધ જીતીને આવ્યા એમ ખુલ્લી ગાડીઓમાં ફરે છે. વિદ્યાર્થીના પ્રશ્ને કાંઈ નથી થતું.
NSU અને ABVP એક ખાનગી યુનિવર્સિટી બેફામ પૈસાઓની લૂંટ કરે છે, ત્યાં જઈને તમે આજ દિન સુધી દાખલો બેસાડી શકો એવું. રાજકોટની સ્કૂલો બેફામ લૂંટે છે દીક્ષિત, બેફામ પૈસાઓ લે છે. જાવ ને ત્યાં કેમ બકરી બની જાવ છો? કારણ કે એ સ્કૂલો પાછી ક્યાંક તમારા જ રાજકીય પક્ષના નેતાઓની છે. બે પક્ષ આવી બે ગયા, પક્ષ, ભાજપ કોંગ્રેસ બેયની બે સ્કૂલો આવી છે. ગયું ને, NSU ABVP બે આવી ગયું. બે જગ્યાએની વાર્તા છે, બેયની નેતા છે, સામાન્ય લોકો છે તેને બેફામ દંડવામાં આવે. હા. પરંતુ આ લોકો બેફામ રીતે આ રીતે, હું તો શબ્દ કહીશ કે ગુંડાગર્દી જ કરે. હા. કાચ તોડી નાખવો એ કોઈ સારા લોકોના લક્ષણ તો છે નહીં. આ રીતે સ્કોર્પિયો ગાડી કે જેમાં નંબર પ્લેટ ન હોય, કાળા કાચ હોય અને અને માથે એ જે જાવું. તમે કાચ તોડ્યો છે ને ભાઈ, એ વિદ્યાર્થીની ફીમાંથી જ યુનિવર્સિટી બનાવશે. વાઇસ ચાન્સેલર પોતાના ઘરના નહીં નાખવા. રાખો, તમારો વોલ્ટ હોવો જોઈએ, પણ તમે સાચા મુદ્દે લડો. સાચા મુદ્દે તમે વાઇસ ચાન્સેલર કહો ત્યાં ભાઈ ભ્રષ્ટાચાર કર્યો છે, જો નહીં થાય તો અમે કોર્ટમાં જશું, અમે આની પ્રેસ કોન્ફરન્સ કરશું, મીડિયા સુધી માહિતી પહોંચાડશું. એની બદલે કાચ તોડી નાખવા આ પ્રકારની જો આ NSU ના પ્રમુખ જો એમની નરેન્દ્ર સોલંકી, જો એટલે કયા પ્રકારની ગુંડાગર્દી પર ઉતરી આવો છો ભાઈ? તમે કાચ તોડી નાખો છો યુનિવર્સિટીઓના. આ જ મુદ્દા આપણે ચર્ચા કરવી છે. બંને પક્ષના નેતાઓને આજે આપણે આમંત્રિત કર્યા છે. અમારા સવાલ આ જ પ્રકારના આજે આકરા હશે. પહેલેથી જ કહીએ છીએ, આદિત્યસિંહ ગોહિલ કે જેઓ ABVP NSU ના નેતા છે, તેની સાથે જ ભાર્ગવ ચૌહાણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી પોતાનો પક્ષ મૂકવા આવ્યા છે. સૌથી પહેલો સવાલ સત્તાધારી પક્ષને જ હોય, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને પૂછીએ. ભાર્ગવભાઈ, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો, ભાઈ તો આ પ્રમાણે ટ્રાફિક નિયમનનો ઉલ્લંઘન ન કરવો, કોઈ પણ ટ્રાફિક નિયમનનું પાલન ન કરવું, તેની પરમિશન આપી હતી હર્ષભાઈએ તમને ગાંધીનગરથી? તમે તમારે ગમે એ કરો, બેઠા છે, કઈ થાય તો? જી ભાઈ, આપને પહેલા હું એક ચોખ્ખો કહી દઉં, હા. વિદ્યાર્થી પરિષદ એ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ સંગઠન નથી. એ કદાચ આપના ધ્યાનમાં કદાચ નહીં હોય, કેમ કે આપ જે કહી રહ્યા છો કે ભારતીય જનતા અમારા પાર્ટી ધ્યાનમાં એ પણ છે ભાર્ગવભાઈ, જી. ABVP માંથી નેતાઓ યુવા મોરચામાં જાય છે, યુવા મોરચામાંથી ભાજપમાં આવે છે. જી ભાઈ. ABVP ના નેતા આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાં તો જતા નથી. એટલે બિલકુલ અમારા ધ્યાન છે. આપ આગળનો જવાબ બગીની આપો. સંસ્થા જ છે. હા, એટલે RSS ની ભાજપ અને ABVP બગીની સંસ્થા છે, એ પણ ખબર એટલે છે એ ભાર્ગવભાઈ. કદાચ અમારા જી, ધ્યાનમાં જી, છે, પણ તમારા એ નહીં એ સમજવું હોય હું નહીં સમજો, સ્વીકાર એટલે કરું આપ છું. આગળની વાત કરશો પ્લીઝ. જી જી ભાઈ, તો RSS નું જે આપે કીધું એ બરોબર છે, અને આપ જો પરમિશન ની પરમિશન પણ આપણે પરમિશન સાથે રહે, પરંતુ ક્યાંક ને ક્યાંક કાયદાનો જે ઉલ્લંઘન થયો છે તેને લઈને વિદ્યાર્થી પરિષદ પણ એક આજે વિદ્યાર્થી પરિષદની નગરની કારોબારી ટીમની ઘોષણા હતી. આપણને બધાને ધ્યાનમાં પરિષદમાં દર વર્ષે નવા તો જે કાર્યકર્તાઓ નવા હતા એમને ક્યાંક આ રીતની ભૂલો કરી છે, અને આ ભૂલને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા ત્વરિતપણે એમને કહી દેવામાં પણ આવ્યું છે કે જે કાંઈ ટ્રાફિકનો જે ભંગ થયો છે, જે નિયમોનો દંડ થતો હોય એ તમામ દંડ ભરવા, અને જેટલી જે ગાડીઓ હતી નંબર પ્લેટ વગરની એ તમામ ગાડીઓ પોલીસ કરી છે, અને જે કોઈ દંડ થતો ભરવા ત્યાં કાર્યકર્તાઓ પહોંચી ગયા. ભાર્ગવ, રેલી કઈ તારીખે હતી એટલે તમારી? વિદ્યાર્થી પરિષદ ભાર્ગવ, રેલી કઈ તારીખે હતી આપની? આજે જ આદિત્યસિંહ, તમારી પાસે આવું છું. આ પ્રમાણેની ગુંડાગર્દી કરવી, યુનિવર્સિટીમાં જઈને વિરોધ કરવો, તમારે કોઈના કાચ તોડી નાખવા, તમને કોને પરમિશન આપી છે? અમિતભાઈ ચાવડાએ કે તમારી સાથે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ હતા, આવી પરમિશન આપી છે કે તમે આવી તોડફોડ કરી નાખો, કઈ થાય તો અમે બેઠા છીએ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નોને લઈને NSU ધરણા હતા. એમાં અમારા કાર્યકારી પ્રમુખ ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ પણ ખુદ હાજર હતા. મોટી સંખ્યામાં યુનિવર્સિટીના પ્રોફેસરો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, મોટી સંખ્યામાં બહેનો, તમામ જીકાસ પોર્ટલની વાત હોય, યુનિવર્સિટીના ભ્રષ્ટાચારની વાત હોય, કે વિવિધ મુદ્દાઓ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રોફેસરો જે ભણાવે છે એને પણ ગવર્મેન્ટમાં નોકરી મળે તો એનો અનુભવ ગણાવવો જોઈએ. રાજ્યની એક પણ યુનિવર્સિટી ટોપ 10માં નથી આવી, એની પણ ચિંતા હતી. જીકાસના નામે ગુજરાતભરમાંથી 300 રૂપિયા ઉઘરાવીને ગુજરાત સરકાર પોતાનું પેટ ભરી રહી છે, તેના વિરુદ્ધમાં પણ અમારી રજૂઆત હતી. જીકાસના 1 રાઉન્ડ 2 રાઉન્ડ અવારનવાર એવા 30 રાઉન્ડ થાય તોય મારા ગુજરાતના વિદ્યાર્થીને એડમિશન મળતું નથી. આ તમામ મુદ્દાઓને લઈ બોલો. આ મુદ્દાઓ તો અમને ખબર છે. કાચ તોડવો એ મુદ્દો છે તમારો. કાચ તોડીને આ બધી સમસ્યાઓનું સમાધાન આવશે. કે કોંગ્રેસ પાર્ટીની ઓફિસ થોડી હતી જો તમે તોડી નાખો? ખાસ કરીને જ્યારે કુલપતિ સમક્ષ અમારી રજૂઆત થઈ, રજૂઆત બાદ ન્યાય પોલીસ બંદોબસ્ત પણ હતો અને વિદ્યાર્થી નેતાઓ પણ હતા, એની ધક્કામુક્કીમાં કાચ તોડ્યો છે. ઈરાદાપૂર્વક કે કાચ તોડવાની ઘટના નથી બની. અને કાચ તોડાયો ત્યાંથી પત્રકારોએ સમાચાર મોકલ્યા છે કે કાચ તોડવામાં આવ્યો છે.
ના, કાચ તોડવામાં નથી આવ્યો. તમે તમારા વિઝ્યુઅલ પણ જોઈ લો, આપના પત્રકારને પણ પૂછી લ્યો. કાચ કઈ ઈરાદાપૂર્વક તોડવામાં નથી આવ્યો. બાકી અમે તો 1200 ની સંખ્યામાં હતા. અમારે હું કામ કાચ તોડવાને? ભીડ જોઈને અને એ અમારા પૈસા જ કાચ નખાવાના છે. ઈ પણ તમે હાચા હો. હે? ભીડ જોઈને આપણે ઉકસાઈ જઈએ. આપણે આપણા જેટલા પણ વિદ્યાર્થીઓને લઈને ગયા હોય કંટ્રોલમાં રાખવાની જવાબદારી તો નેતાઓની છે ને. 100% કંટ્રોલમાં રાખવાની જવાબદારી અમારી જ છે. પણ થોડુંક પોલીસ સાથેની જે ધક્કામુક્કી, થોડુંક ઘર્ષણ થયું એની હિસાબે કાચ તૂટ્યો છે. કાચ તૂટ્યો એ એકદમ ગેરવ્યાજબી વાત છે. અને એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીના પૈસે જ કાચ નખાવવાનો છે, એમાં હું તમારી હારે સહમત છું. પણ આ યુનિવર્સિટીમાં ખૂબ મોટી સંખ્યામાં ખૂબ સારા દેખાવો થયા. એ બાબત પણ આપ નોંધ લ્યો એવી મારી વિનંતી. તમારા પ્રશ્નો ખોટા હતા, આ એવું કાંઈનો અમે વાત કહેતા જ નથી. અમે પહેલા કીધું કે આંદોલન કર્યા વગર ગાંધી બાપુએ આંદોલન કર્યું હતું અને તમે તો એ જ ગાંધી બાપુના પાર્ટીમાંથી આવો છો. તો બાપુએ તો એવું કીધું હતું કે ભાઈ સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલવું. તો આમાં તમારું સત્ય તમે કહો ત્યાં અહિંસા, પણ આમાં અહિંસા ક્યાં હતી? આમાં હિંસા નહોતી તે, પણ ઘર્ષણના હિસાબે ધક્કામુક્કી થઈ એના હિસાબે કાચ તૂટ્યો. કાચ તોડવો એમાં ચોક્કસ કોઈ પણ એક પણ વિદ્યાર્થી કાર્યક્રમનો એવો ઈરાદો નહોતો કે મારે કાચ તોડવો. આદિત્યસિંહ, કાયદેસર ત્યાં તમારી જે આખી એનએસયુઆઈની જ્યાં આંદોલન કરવાની જે સ્ટાઇલ હતી, જે ઉપસાવવાની સ્ટાઇલ હતી, ઓફિસમાં ઘૂસી જવાની સ્ટાઇલ હતી, આ ચોક્કસ સંકેતો હતા. તમે એવી વાત ના કરો કે કાચ અમારે નતો તોડવો અને તૂટી ગયો છે. એવા ચોક્કસ સંકેતો ક્યાંય નહોતા. અમે કઈ વિદ્યાર્થી તો એવું થોડું કીધું એકદમ કાચ તોડવું જોઈએ એમ. અને અમારા પ્રદેશના આગેવાનો હાજર હતા. અમારી શિસ્ત એટલે અમારા શિસ્તમાં તો 100% રહેવાનું જ હોય છે. જગ્યા પર પોલીસ આવી ગઈ, નહીં તો તમારા વિદ્યાર્થી નેતાઓ શું કરી દેતા? ના, પોલીસની 100% પૂર્વ મંજૂરી લીધી હતી. પોલીસ સુરક્ષા ત્યાં હતી જ તે. ખબર જ હોય કે ભાઈ મંજૂરી લઈને ત્યાં જવું જ પડશે. બાકી પોલીસને ખબર જ છે એનએસયુઆઈ ની જૂની સ્ટાઇલ કે એનએસયુઆઈ વાળા શું કરે. ક્યાંક ઘર્ષણમાં પોલીસ સાથેના ઘર્ષણમાં કાચ તૂટ્યો છે. એ કાચ તૂટ્યો એ ગેરવ્યાજબી વાત છે. હું તમારી સાથે સહમત છું. દ્રશ્યો તમે જોવો, આ પ્રમાણેનું ઘર્ષણ તમારા મામલે યોગ્ય છે કે જે ભાઈ એમને રીતે આપણે બીજા દ્રશ્ય બતાવો. અમે પેલા દ્રશ્યો આમે તમારા થોડાક દ્રશ્ય આમે જે પોઝિટિવ દ્રશ્ય વિદ્યાર્થી પ્રોફેસરના પ્રશ્નો હતો એ તો પણ થોડાક દેખાડો. અરે એ બતાવીએ ભાઈ છે. એ બતાવો. તમે વિદ્યાર્થીના પ્રશ્નો કીધા જ અમે સાંભળ્યા તમને. અને હજી સાંભળવા છે કે એનએસયુઆઈએ શું રજૂઆત કરી ને એબીવીપી રેલી કેમ કરી. આ બે સાંભળવું છે. પણ એક મીડિયા આવડું મોટું વિકાસ કંકાસ બની ગયું છે કે રાજકોટમાં સામાન્ય નાગરિક હેલ્મેટ પહેર્યા વગર નીકળે, સીધી 500 ની બાવતી લઈ ગાંધીનગર સુધી રજૂઆત થઈ અને તમારા લોકો જઈને ગુંડાગર્દી કરે, પોલીસ કાંઈ ન કરે. ના, અમને ગુંડાગર્દી કરવાનો કોઈનો અધિકાર જ નથી. એટલા માટે આજે બોલવું ગુંડાગર્દી કરવાનો કોઈનો અધિકાર નથી. અને જો હેલ્મેટ વગર લોકોને, અને હજી કહું છું કે હેલ્મેટ પહેરવી જ જોઈએ. અમે બિલકુલ એ વાતનું સમર્થન નથી કરતા. રાજકોટ પોલીસની, ગુજરાત સરકારની મુદ્દે સાથે છે કે હેલ્મેટ પહેરવી જોઈએ, પણ તેની સાથે આવી ગુંડાગર્દી ન થવી જોઈએ અને આવા રીતે રેલી કરીને છાટકા બની ન નીકળવું જોઈએ. આદિત્યસિંહ, એ મુદ્દા પર પણ અમે કાયમ છીએ. રેલી તો અમારી હતી નહીં, એટલે એ બીજા એટલે રેલી માટે તમારા સાથી મિત્રને પૂછીશું. ભાર્ગવભાઈ, હવે નેટવર્કમાં આવી જી ગયા ભાઈ. છો, કઈ મુદ્દાને લઈને તમારી હાજી. રેલી હતી? આજની રેલી હતી, મીડિયામાં આવ્યું ત્યારબાદ એટલે તમે કોઈ કાગળ ઉપર એવું સ્વયં સંજ્ઞાન લઈને લખ્યું છે રાજકોટ પોલીસ કમિશનરને, ટ્રાફિક પોલીસને કે આ લોકો ઉપર કેવી કાર્યવાહી થવી જોઈએ? જી ભાઈ, આપણી જે રેલી હતી એ મેં આપને અગાઉ પણ વાત કરી કે જે નવા કાર્યકર્તાઓ જોડાણા હતા તો એમના દ્વારા એક રેલી પ્રદર્શન કરી અને ત્યાં જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદની જે પ્રતિમા છે અને જે પરિષદની પ્રણાલી છે એ મુજબ ત્યાં એ લોકો પુષ્પ અર્પણ કરવા આવ્યા હતા. તો તેમાં જે બધા નવા કાર્યકર્તાઓ જે જોડાણા હતા તેમના દ્વારા આ પ્રકારનું થોડું કૃત્ય કરવામાં આવ્યું અને જે બાદ અમે તરત જ જેવું નિયમનું ઉલ્લંઘન ને એવું થયું તરત જ જેટલી ગાડીઓ હતી જેટલા કાર્યકર્તાઓ હતા એ બધાને સ્વેચ્છાએ ત્યાં દંડ ભરવા માટે અને ગાડીઓ ઉપર જે કાંઈ નિયમ મુજબની કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી માટે પણ અમે કાર્યકર્તાઓને ત્યાં મોકલી દીધા હતા. અને હવે આગામી સમયમાં પણ આવું ન બને એની પણ અમે ત્વરિતપણે એક મીટિંગ પણ કરી દીધી હતી. ભાર્ગવ, એક વાત છે કે હજી જે કાર્યકર્તા એબીવીપીમાં જોડાણા પણ નથી, પહેલો જ દિવસ હતો, તમે કીધું કે આજે જોડાણા અને આજે જ આ પ્રકારનું વર્તન કરે તો પછી ભવિષ્યમાં તો શું નહીં થાય? અનેક આક્ષેપો, આરોપો વિદ્યાર્થી સંગઠનો ઉપર લાગતા આવ્યા છે, એ તો તમે સ્વીકારો જ છો કે અનેક આક્ષેપો, અનેક આરોપો લાગતા આવે અને પહેલો જ દિવસ હતો ને જો આ પ્રમાણે રેલી કાઢવામાં આવે, એબીવીપીના દ્રશ્યો બતાવજો ભાવિક, એટલે લોકો જોવે તો આ પ્રમાણેની સ્થિતિ થાય. ભાર્ગવ, તો પહેલા જ દિવસે આ સ્થિતિ કેટલી યોગ્ય? 100% વાત સાચી છે ભાઈ આપની, પણ મેં તમને અગાઉ પણ વાત કરી કે જે કાર્યકર્તાઓ જે છે એ બધા નવા જોડાયા હતા કે જેથી એમને થોડી પ્રણાલી કઈ રીતે આપી હોય. મારો સવાલ છે કે નવા જોડાયા હતા ને પહેલા જ દિવસે ટ્રાફિકનો ઉલાડિયો કરી નાખ્યો એટલે મગજમાં તો એવું જ હશે ને કે અમે એબીવીપી જોડાઈ ગયા એટલે અમને પરવાનો મળી ગયો, કાંઈ પણ કરવાની છૂટ મળી ગઈ.
ના ના ભાઈ એવું નથી. એમને જ્યારે આ રીતનું કૃત્ય કરવામાં આવ્યું તરત જ ત્યારબાદ પછી જે પ્રાધ્યાપક કાર્યકર્તાઓ છે, જે આપણા સિનિયર કાર્યકર્તા, એના દ્વારા તેમને જે ટ્રાફિકના નિયમ અનુસાર જે કાંઈ દંડ થાય, જે કાંઈ જોગવાઈ થાય, એ તરત જ એમને ત્વરિતપણે કહેવામાં આવ્યું કે તમે કરી દો. અને હવે આગામી સમયમાં જો આવું કરશો તો એમને આપણી ટીમમાંથી પણ બાકાત કરવામાં આવશે, એ રીતની પણ વાતચીત થઈ ગઈ છે. ભાર્ગવભાઈ, કેટલા લોકોએ દંડ ભર્યો? દંડમાં એવું છે ભાઈ કે જેટલી ગાડીઓ હતી જે કેમેરામાં કેદ થઈ હતી, જેટલી પણ ગાડીઓ હતી, જે કાર્યકર્તાઓ બહાર હતા, એ તમામને ત્યાં આપણે પોલીસ સ્ટેશન હાજર કર્યા છે. અને એની પ્રક્રિયા પણ અત્યારે ચાલુ છે કે જે કોઈ ટ્રાફિકના નિયમ અનુસાર જે કાંઈ દંડ થતો હોય એ સમગ્ર દંડ આપણે કાર્યકર્તાઓ સ્વેચ્છાએ ત્યાં ભરવા પણ પહોંચી ગયા છે. ભાર્ગવભાઈ, આજની તમે રેલી કરી, સંગઠન સ્વાભાવિક છે કે તમને તમારું સંગઠન મોટું કરવાનો હક છે. આ રેલીથી વિદ્યાર્થીઓને કોઈ ફાયદો ખરો? સરકારી યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓને કોઈ ફાયદો ખરો તમારી રેલીથી? ઉલટાનો તમે ઘોંઘાટ કર્યો, ઉલટાનું તમે ત્યાં યુનિવર્સિટી કેમ્પસમાં ગાડીઓ લઈને ફર્યા, આજુબાજુમાં ફર્યા, ડીજે વગાડ્યા હશે. આનાથી તો અભ્યાસ ખરાબ છે. તમને નથી લાગતું કે આમાં સુધારાની જરૂર છે? આપણે શું ફાયદો થયો વિદ્યાર્થીઓ? 100% ભાઈ, પણ 100% ભાઈ, પણ જે વિદ્યાર્થીઓ જે નવા જવાબદારીમાં આવ્યા છે તો બીજા વિદ્યાર્થીઓને ધ્યાનમાં પડે કે આ રીતની વિદ્યાર્થી પરિષદની જે કોઈ કાર્યપ્રણાલી છે એ એમને ધ્યાનમાં પડે ને જે નવા વિદ્યાર્થીઓ જવાબદારીમાં આવ્યા છે એ પણ બીજા વિદ્યાર્થીઓને ધ્યાનમાં પડે કે જ્યારે કોઈ પણ કેમ્પસના પ્રશ્ન આવે તો આ કાર્યપ્રણાલી હતી. તમે નિયમનો ઉલાળ્યો નહીં, કાર્યપ્રણાલી નહીં, વિદ્યાર્થીઓને ધ્યાનમાં ગાડી લઈને જાઓ, આ કાર્યપ્રણાલી. તમે ઇન્ટ્રોડ્યુસ તો એ રીતે પણ કરી શકતા હતા. તમને તો ગમે એ કેમ્પસની અંદર જગ્યાઓ ભાડે મળી જાય અને ત્યાં તમે 50-100 લોકો સાથે કોઈ સારો એક સેમિનાર રાખીને પણ ઇન્ટ્રોડ્યુસ કરી શકતા હતા કે આટલા લોકો એબીવીપી માં જોડાય. આપણે રેલી કરીને ઘોંઘાટ કરવો જરૂરી છે કે પછી આ મગજમાં આ ચીજ ફિટ થઈ ગઈ છે એનએસયુઆઈ ને એબીવીપી ને કે ભાઈ હું કરીને નીકળો તો જ શક્તિ પ્રદર્શન? આ કાર્યપ્રણાલી મને નથી સમજાતી ભાઈ. આનાથી યુનિવર્સિટીઓને શું ફાયદો? ત્યાં કેટલી યુનિવર્સિટીઓ છે ને, તમારે ત્યાં મારવાડી છે, આત્મીય છે, બેફામ પૈસાઓ લૂંટે છે. હાલતા પેલું ત્યાં વિદ્યાર્થીઓના સેક્સ રેકેટ પણ આફ્રિકન વિદ્યાર્થીઓના પકડાય. આવા ઘણા મુદ્દા છે. આના પર કામ કરો ને ભાઈ. આપોઆપ નવા હશે, લોકોને હાઇલાઇટ થઈ જશે કે જો આ નવો નેતા એવો સારું કામ કરે છે. અમે એને આ મંથથી વચ્ચે વધાવીશું કે ભાઈ એબીવીપી એનએસયુઆઈમાં નવા આવેલા છોકરા છોકરીઓ સારું કામ કરે છે. 100% ભાઈ, આપની વાત તદ્દન વ્યાજબી છે. કાર્યપ્રણાલી એટલે મેં આપને એમ નથી કીધું, પણ જે નવા કાર્યકર્તાઓ આવ્યા એમના દ્વારા કૃત્ય થયું છે. અને જે આપ મારવાડી યુનિવર્સિટીની વાત કરી રહ્યા છો તો જેવી તે ઘટના અમારી સમક્ષ આવી તરત જ આપણે ત્વરિતપણે ત્યાં એમને આવેદનપત્ર પણ પાઠવ્યું અને એમની પર યોગ્ય કાર્યવાહી કરવા માટેની પણ માંગ કરી હતી. તો એ રીતે વિદ્યાર્થી પરિષદ પોતાની પ્રણાલી મુજબ કામો તો કરે જ છે, પણ જે આ કાર્યકર્તાઓ દ્વારા ભૂલ થઈ છે એને લઈને વિદ્યાર્થી પરિષદ પણ એક શરમજનક અનુભવ છે કે જે આ ભૂલ ન થવી જોઈએ. આગામી સમયમાં પણ હવે આ વસ્તુ નહીં થાય એની પણ અમે ખાતરી લઈશ. ચલો, ખૂબ સારી વાત છે. તમને આવકારીએ છીએ કે તમે આટલી ભૂલ સ્વીકારવાની હિંમત પણ રાખો છો, એટલે ખૂબ આવકારદાયક બાબત છે. ભવિષ્યમાં આગળ વધશો તમે. આદિત્યસિંહજી, આપણે આજ રીતે કાચ તોડવાના છે. આ બીજી બધી કેટલી ગાંઠ બની બેહી ગઈ છે ભાઈ યુનિવર્સિટીઓ. આદિત્યસિંહજી, તમારે લાખો રૂપિયા છોકરાઓને લાખો રૂપિયાની ફી તોડી લે છે, ન્યા કેમ તમે નથી જતા? મારવાડી યુનિવર્સિટીમાં ગાંધો ઉગ્યો તો ઈ એપીએસએલ માં અમે જ મૂક્યો તો. મારવાડી યુનિવર્સિટી ડ્રગ્સ નું હેડ બની ગયું ઈ અમે કર્યું હતું. પોલીસ કમિશનર ને ગાંધાના એપીએસએલ ના પુરાવા એમને જ આપ્યા હતા. બધે ગાયબ છે, ક્યાંય જવામાં ક્યાંય શરમ જ નથી અને કોઈ નથી ડર્યા વગર જાય. આજનો મુદ્દો શું હતો? આજનો મુદ્દો શું હતો? કાચ તોડવા પડ્યા. હવે તમે વ્યવસ્થિત વાત કરો. ના કાચ તમે કહી દઉં, તમારા પત્રકાર મિત્રોને પણ પૂછી લેજો. એમાં ક્યાંય ઈરાદાપૂર્વક સવારથી પત્રકાર મિત્રો તમામ ચેનલના અમારી સાથે હતા. એમાંથી કોઈએ કઈ એવી સૂચના નથી હતી તમે ભાઈ કાચ તોડજો, ખેલ નાખજો, આવું કાંઈ નથી. તમારા પત્રકારને 1.10% તમારા રિપોર્ટોમાં તમે ભેગા લીધું. એવું તો થોડુંક પોલીસ ઘડતર થયું તો એમાં કાચ તૂટી ગયો. કાચ કદાચ નાખવાનું થાય તમે નવો નાખી દેવું. અમારી યુનિવર્સિટી ને ઈ અમારી તૈયાર છે બાપુ. જો આજો પકડવા પડે તમને. વર્તન થાય તો એ લોકો તો અટકના મૂળમાં હોય જ છે. વિરોધ પક્ષમાં ઈ એટલે અમે તો ઘરની બહાર નીકળી પેલા અમને પૂરવાની તૈયારી થઈ ગઈ હોય તો ક્યાંક દેખાવો કરવો, ક્યાંક ચોકનો પ્રશ્ન ન્યાય અપાવવા આટલું ધાવું તો ખરા જ કેતનભાઈ. અગાઉ પકડી લે તો અમારો અવાજ તો પોલીસ સ્ટેશનમાં દબાઈ જવાનો. ઉપાડી જાય આખા ગુજરાતની ખાસિયત છે ભાઈ. અને આ પરમિશન કેમ આપી અને કેમ આપી એ અમને ખબર હોય. બાકી પેલા અમને પરમિશન જ ન આપે કિશનભાઈ. તમારી વાત સાથે જે પ્રશ્નો લઈને ગયા એના માટે હું એનએસયુઆઈ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ત્યાં આવ્યા, આટલી સરસ સંખ્યા ભેગી કરી,
વિદ્યાર્થીઓના પ્રશ્નોને મુદ્દે ખાસ કરીને સરકારી યુનિવર્સિટી કે જેનું બજેટ હોય છે કરોડોનું અને કામ હોય છે બજેટ હોય છે હાથી જેવું, કામ હોય છે કીડી જેવડું, એટલે આમને સીધા કરવા એ તમારી એબીવીપીની ફરજ છે અને હું તો કહું છું કરવા જ જોઈએ, પણ ઘર્ષણમાં નહીં ઉતરવું જોઈએ, કોઈ પ્રોપર્ટીઓને નુકસાન ના કરવું જોઈએ. હું તો કહું તમે આ કાર્યક્રમ મહિનામાં 4 વાર કરો ભાઈ. હા 100%. એમાં હું તમારી વાત હારે સહમત છું. કા તમારી કીધે ચૂંટો છે કે આવું ઈ અમારી ભૂલ છે તમારી, એમાં આપણે ક્યાં સ્વીકાર્ય જ છે ને, એમાં કઈ ઓલું નથી. પણ તમે અમારે જે મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા, તમે જોશો એમાં પ્રોફેસરો પણ હતા, પૂર્વ સિન્ડિકેટ મેમ્બરો પણ હતા, વિદ્યાર્થીની જે ભવનમાં ભણે છે એ લોકો પણ હતા. ગાઈડશીપ નો મુદ્દો છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 500 જણાના સ્ટાફમાં કિશનભાઈ હું તમને કહું, બાકી 450 આઉટસોર્સિંગ થી ભરેલા, 150 સરકારી નોન ટીચિંગ ની ભરતી ગુજરાત યુનિવર્સિટીએ કીધું. હું ભાઈ ગુજરાત સરકારે કીધું ભાઈ ડિસેમ્બર સુધી ભરતી હોય, પણ ઈ પણ હજી સેટિંગ કઈ ગોઠવાતું નથી, એટલે થતી નથી. એટલે એ કઈ મુદ્દો ભાઈ આ યુનિવર્સિટીઓની જેટલી ગુણગાન ગાવા જાય એટલી ઓછી છે. ગુજરાત યુનિવર્સિટીમાં તો એવા ડિપાર્ટમેન્ટ છે કે 4 ખુરશીમાં એક ડિપાર્ટમેન્ટ છે, દર મહિને 5 કરોડ કે 3 કરોડ નો ખર્ચો બતાવે છે. એક રૂમ ની અંદર આખો ડિપાર્ટમેન્ટ પૂરો થઈ જાય છે ભાઈ. હમણાં આખું કરોડો રૂપિયાની જગ્યા ભાડે આપી દીધી હતી. એટલે આ યુનિવર્સિટીઓ તો કૌભાંડ કરવામાં એકદમ સૌથી મોટું હું તમને સાહેબ એ કહું કે જીકાસ રહ્યું એ પાછું પ્રાઇવેટ યુનિવર્સિટી લાગુ ન પડે. પ્રાઇવેટ યુનિવર્સિટી ના કઈ ઇન્ટેક નહીં, એના સીધો છોકરો એવો એટલે કે લાવ 70,000 બસ. બિલકુલ બહુ સાચી વાત. એટલે અમારે મુદ્દાજી છે આદિત્યસિંહ કે આવા હજારો મુદ્દા છે. ગુજરાતમાં મુદ્દા નથી એવું છે જ નહીં કે હજારો મુદ્દા છે, પણ આજે આ મુદ્દે તમારી વાત પણ લોકો સુધી પહોંચાડવી હતી, તો અમારો મેસેજ પણ તમારા સુધી પહોંચાડવો હતો કે ભાઈ તમે છાટકા બનીને ફરો, ગુંડાગર્દી કરીને વિદ્યાર્થી સંગઠનો ન ચાલે. તમારે યોગ્ય મુદ્દા લઈને જાઓ, વિદ્યાર્થીઓને તમને તમારો મુદ્દો સાચો લાગશે તો 1000% તમારે જો તમારા મુદ્દામાં કેટલા બધા લોકો હાથમાં ફ્લેક્સ બેનરો સાથે તમારા સમર્થનમાં આવ્યા છે, કઈક મુદ્દામાં હશે દમ એટલે આવ્યા હશે. હવે શું આદિત્યસિંહ, હવે શું આ મુદ્દાને લઈને હવે એવી ખાતરી આપો છો કે આ પ્રકારના દ્રશ્યો બીજી વખત રાજકોટથી એને સિવાયના જોવા નહીં મળે? 100% હું તમને ખાતરી આપું છું. હું પોતે પણ ત્યાં હતો, હું પોતે પણ મેં પણ ઘર્ષણ ન થાય એની માટેના ખૂબ પ્રયત્નો કર્યા. તમે પોતે મને દીક્ષિતભાઈ વ્યક્તિગત ઓળખો છો આ 20 વર્ષથી, એમ મેં પોતે પણ ખૂબ પ્રયત્ન કર્યા. પણ હવે પોલીસને વિદ્યાર્થી નેતાઓ એની સામે થોડું ઘણું ઘર્ષણ થયું. કુલપતિ પણ નીચે આવેદન પત્ર લેવા આવ્યા હતા. કુલપતિએ ડોક્ટર ઇન્દ્રજીતસિંહની રજૂઆત પણ જે કાંઈ એ બધી સાંભળી હતી. અને ગુજરાતની અંદર તમામ યુનિવર્સિટીમાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળે જે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ પહેલો કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ધરણાનો હતો, એ ખૂબ સરસ રહ્યો. આવનારા દિવસોમાં તમામ યુનિવર્સિટીમાં આ પ્રકારમાં એનએસયુને સાથે રાખીને એક ધરણા કરવામાં આવશે. શિક્ષણ અને ભ્રષ્ટાચારની જે તમામ યુનિવર્સિટીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે એમાંથી મુક્ત કરાવવા માટેનું આ અમારું આહવાન છે. આવનારા 6 મહિના સુધી સતત વિદ્યાર્થીઓના પ્રશ્ન એનએસયુ અને કોંગ્રેસ પક્ષ જે સાથે રાખી દરેક યુનિવર્સિટીમાં આ પ્રકારના અનેક કાર્યક્રમો કરવામાં આવશે. યોગ્ય બાબતો સાથે લડતા રહો તો અમારું પણ તમને સપોર્ટ મળશે કે ભાઈ તમે સારા મુદ્દા હોય, ભ્રષ્ટાચાર હોય ખુલ્લા પાડો. એના માટે અમારું પણ તમને સમર્થન છે, પણ આવી રીતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, આવી સરકારી પ્રોપર્ટીઓને નુકસાન ના થવું જોઈએ. ભાઈ તમે કઈ કાર્યપ્રણાલીને બદલશો ખરા કે આ જ રીતે રહેશે? ઢોલ નગારા સાથે, ડીજે સાથે, કાળી કાચની ગાડીઓ સાથે રાજકોટનો સામાન્ય નાગરિકે 500 ની પાવતી ભરે તમને એકદમ છૂટ, પોલીસ તમારું પ્રોટેક્શન કરતી હોય? ના એવું નથી ભાઈ. આપણી કાર્યપ્રણાલી કદાચ આપણે સમજવા ભૂલ છે. મેં એમ કીધું કે આપણે જે નવા કાર્યકર્તાઓ છે એમના દ્વારા આ રીતનું થયું છે, અને આપણી કાર્યપ્રણાલી તો આવું કઈ છે જ નહીં. આમાં આ રીતનું આપણે ન્યુસન્સ કરીએ, જેમ આજે એનએસયુએ કાચબાચ ફોડ્યા એ રીતે આપણે પણ અનેક પ્રકારના વિરોધ પ્રદર્શનો કરી છે. તો ક્યારે આપણે આ રીતે સરકારી પ્રોપર્ટીને નુકસાન થાય કે વિદ્યાર્થીઓને નુકસાન તમે 50 વાર કાચ ફોડ્યા એવી કઈ મોટી વાત કરતા નહીં ભાઈ. હો અત્યારે વિડીયો છે જ છે. તમારે 5 વાર કાચ ફૂટ્યા છે. આ તો તમારે 5 વાર કાચ ફૂટ્યા જ છે કે તમે કઈ ત્યાં રામધૂન કરીને આવતા રહે તો એવું નથી. પ્રોપર્ટીમાં નથી નુકસાન કરતા. અને આ પ્રોપર્ટી સરકારી પ્રોપર્ટી નથી. રાજસ્થાનની ચેમ્બર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીએ તોડી હતી, સરકારી પ્રોપર્ટી નહોતી ભાઈ. ક્યારે કાચ ફોડ્યા ભાઈ? અને એક તમે પૂછો, તમારી પેલા જે વિસ્તારક આવ્યો હોય એને પૂછી લેજો ભાઈ. તમારી પેલા જે વિસ્તારક હોય ને એને તમે પૂછી લેજો. હું મીડિયા મિત્રોને તમારાથી જણાવવા માંગુ છું કે આજનો જે કાચ ફૂટ્યો છે એ એકવાર આપ જોજો પ્રોપરલી કે જે તમે રેલી નંબર પ્લેટ વેલા કાઢી, કાળા કાચમાં રેલી કાઢી, એનું તમે કરો ને. આ રેલીનું કીધું ને કે રેલીનું અમે તો સ્વીકારી કે અમારી પોતાની રેલી. હા તો એની ચિંતા કરો ને ભાઈ. તમારે એનએસયુની ચિંતા નથી કરવાની. પણ હું તમારી ચિંતા નથી કરતો, બરોબર ને? તમે અમારી ચિંતા ન કરતા ભાઈ.
ભાઈ આદિત્યભાઈ, આપ જે પોલીસ પ્રશાસન ઉપર મેં તમારી ચિંતા નથી કીધું, હું તમારા એક પણ પ્રશ્નમાં બોલ્યો નથી. તમે NSUA ની ચિંતા કરવાનું રહેવા દો ભાઈ, પ્લીઝ. ના ના ભાઈ, અમે NSU ની ચિંતા નથી કરતા, અમને વિદ્યાર્થીઓની ચિંતા છે, એટલા માટે હું કહું છું. આ પણ તો એ શીખવાડો સાહેબ, હું શીખવાડીશ, તમે એનાથી શીખવાડો. અમારા દ્વારા જે ભૂલ થઈ છે એ તો હું કહું જ છું કે હવે પછી અમારા કાર્યકરો દ્વારા આ હવે પ્રકારનું પછી કોઈ કયા પણ મુદ્દાને દાખલાઓમાં નહીં લઈને આવે. એબીવીપી પ્રજાની વચ્ચે જશે? કાર્યપ્રણાલી એટલે કેવા પ્રકારની કાર્યપ્રણાલી? અને રાજકોટમાં કિશને કીધું એમ ઘણા બધા પ્રશ્નો છે વિદ્યાર્થીઓના, હા, અને આપણે- વિદ્યાર્થી સંગઠનોએ જ બોલવું પડશે. સરકાર સુધી વાત ક્યારે હા, પહોંચશે? 100% વિદ્યાર્થી ભાઈ. સંગઠનો બોલશે તો ક્યાં હા. તમને એવા મુદ્દા લાગે છે કે જે મુદ્દે ખરેખર એબીવીપી એ બોલવું જોઈએ, ખરેખર NSUA એ બોલવું જોઈએ? હા, મુદ્દામાં તમે જેમ વાત કરી ભાઈ કે જે આપણે ફીસ વધારો ત્વરિતપણે થઈ રહ્યો છે કે બેફામ રીતે શિક્ષણ સંસ્થાઓમાં ફીસ લેવામાં આવે છે, તો તેના ઉપર પણ એક કમિટી બને. અને હમણાં જ આપણે એક વિરોધ પ્રદર્શન કર્યું હતું, પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શન હતું આપણું, કે એક સ્ટુડન્ટ સેલ બને. આજકાલ આપને પણ ધ્યાનમાં છે કે જે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે, કોઈ ને કોઈ રેગિંગના ઘટના બની રહી છે, તો તેને લઈને તો ઓછું થાય અને વિદ્યાર્થીઓને એક સેફ અને સારું શિક્ષણ મળે, એ માટે અમે લોકો રજૂઆત કરી જ છીએ. અને જે આપ મુદ્દા જે આપ જણાવ્યા કે જે મારવાડીમાં છે, આત્મીયમાં છે, અવારનવાર મુદ્દાઓ બનતા હોય, તો તેને લઈને પણ વિદ્યાર્થી પરિષદ અગ્રેસર હોય જ છે. એને સીધા કરો, આ બધા ખાનગી આખલાઓને ચોક્કસભાઈ. સીધા કરો, નહીતર શિક્ષણ વ્યવસ્થાને વેચી મારશે. આ પ્રાઇવેટ સ્કૂલોને હા, સીધી ચોક્કસ. કરો, બાળકના વજન કરતા જાજા રૂપિયા લઈ લે છે ભાઈ આની વાહે તમને બધા ધોકા કિશન- લઈને. નહીંતર તમને આ બધો કિશનભાઈ એક- સામાન્ય માણસોનું જીવવું હરામ કરી દેશે ભાઈ. કિશનભાઈ તમને એક વાત કરું, FRC કમિટીની અંદર છે ને તો 5 મેમ્બર હોય છે કિશનભાઈ, દરેક ઝોન વાઇઝ. એમાં એક મેમ્બર છે ને RSS સાથે જોડાયેલા ને આ વખતે મૂક્યો છે. આની પેલા એવું કરતા, સેલ ફાઇનાન્સ શાળા સંચાલક મંડળ હોય ને કિશનભાઈ, એમાંથી એક માણસ લઈ લેતા. એટલે હવે જે એક માણસ આવે ને તમામનો વહીવટદાર. હમ. ના ના ભાઈ, એટલે આ પદ્ધતિ પણ બંધ થાય. એક આપના પર ધ્યાનમાં છે કે આપના જ NSU માં પોતાની જે ટીમ છે એના માણસો દ્વારા જ અંદર કેટલા જૂથ જે પ્રકારે ચાલી રહ્યા છે. અરે ભાઈ આપણે શિક્ષણની વાત કરી હતી, જૂથ વાત તો બધે રહેવાનો, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે મીડિયા હોય. હું તમને નથી કહેતો, હું કિશનભાઈને કહું છું, હું તમને કઈ કહેવા નથી માંગતો. કિશનભાઈને કહું છું, શિક્ષણના મુદ્દાની અંદર ભાજપમાં કઈ હવે એમાં બધે એવું હાલતું છે. હું તો કિશનભાઈને યોગ્ય મુદ્દો કહું છું કે સેલ ફાઇનાન્સ શાળા સંચાલક મંડળની જે FRC કમિટી રહી, FRC કમિટીની અંદર શાળા સંચાલક મંડળના સભ્યને જો જોડવામાં આવે 5 સભ્યોની કમિટીમાં, અને ઈ પોતે પાછો વહીવટદારની ભૂમિકામાં આવી જાય કે લાવો કિશનભાઈ તમે મને ઓળખો, તમારી કેટલી મંજૂર કરાવવાની, તો કે હું કરાવી દઉં. અને ઈ હજી દરખાસ્ત આ ચોખ્ખી ગોઠવણ. રાજકોટ સેલ ફાઇનાન્સ એસોસિએશનનો શાળા સંચાલકનો મંડળનો પ્રમુખ ગઈ 5 વર્ષ સુધી FRC કમિટીનો મેમ્બર રહ્યો. તો ફી ઘટી ગઈ હશે ને, 10-12 હજાર થઈ ગયા ને છોકરાઓની? ના ફી ઘટે નહીં, કારણ કે પછી તમે ઓલા બીજા તારને તો ઓળખતા ન હોય, એટલે તમે આની પાસે જ જવાના. એટલે ફૂલ લઈને બેઠા હોય તો એમાં પછી જો આમાં ગોઠવણ હોય, તમે જે રીતે આક્ષેપ કરો તો ફી વધવાની છે, કારણ કે પેલો એનું કમિશન કાઢે કે આ થોડો એના ખિસ્સામાંથી. હા, તમે તો જેને ઓળખતા હોય એની પાસે જ જવાના. 5 જગ્યામાં દીક્ષિતભાઈ હોય તો કિશનભાઈ તો દીક્ષિતભાઈ પાસે જ જાય ને હમ. કે ભાઈ મારું ગોઠવી દે ને થોડુંક, એમ મારી આ 20,000 મંજૂર કરાવી દે ને. એટલે એ 5 સભ્યોમાં આવી ગોઠવણો ચાલે છે ખરી? 100% છે, 110%. ભાર્ગવ આ વખતે જે RSS ના સંઘ સાથે રિલેટેડ માણસને 5 જણાની કમિટી મૂક્યા. આ વાત હવે શાળા સંચાલક મંડળ શું કરશે, ઈ માણસને પકડશે, ઈ માણસ આખું ગોઠવી દે, એટલે બધાની દરખાસ્ત પાસ. ઈ જેમ ગોઠવતા હોય એમ. ભાર્ગવભાઈ આપની ભાઈ છે આપ પ્રતિક્રિયા. આજે આક્ષેપ લગાડી રહ્યા છો, આપની પાસે છે કોઈ પુરાવા આ રીતના આક્ષેપ જે કરી રહ્યા છો? જોઈ લ્યો FRC ની 5 જણાની કમિટી. પણ સેટિંગ થયું એક નિવૃત્ત જજ હોય, બીજા 3 એક નિવૃત્ત જજ હોય દીક્ષિતભાઈ, બીજા 3 સરકારમાંથી જ પ્રતિનિધિ આવતા હોય, અને એક પ્રતિનિધિ રાજકોટથી લેવાનો હોય. ઈ અત્યાર સુધી FRC કમિટી રાજકોટ સેલ ફાઇનાન્સ શાળા સંચાલક મંડળના જે પ્રમુખ હોય એને લેતી, કા ઈ જે નામ આપે એને લેતી. બિલકુલ. એટલે હું મીન્સ કે ભાજપ સાથે જોડાયેલા માણસને એમાં આમાં 5 સભ્ય તરીકે સેટ કરવામાં આવે. આમ નથી થવાનો બાપુ. 100%. કોંગ્રેસ ભાજપના બધા જ નેતાઓ મોટી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે, પણ એમાં આપણે નથી પડવું. ખેર, વિદ્યાર્થી સંગઠનો સારું કામ કરે એ જ આશા અપેક્ષા છે. બાકી તો આખી એજ્યુકેશન સંસ્થાઓને કોણ એ મેન્યુપ્યુલેટ કરે છે, કોણ એજ્યુકેશન સંસ્થાઓ પર કબજો મેળવીને બેઠા છે, આપણે બધા જ જાણીએ છીએ. ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસ. આ જ રીતે ગ્રાન્ટીનેટ શાળાઓ, ગ્રાન્ટીનેટ કોલેજો, આ બધા પર ખૂબ વ્યવસ્થિત રીતે રાજકીય પક્ષોનો દબદબો છે. આ બંને જોડાયા બદલ આપવાનો બંનેનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો Thank you. મહત્વની વાત તો એ છે કે કઈ રીતે અમારો હેતુ આજે NSUA કે ABVP ની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો, પણ વાત એ હકીકત હતી કે પોલીસ
એબીવીપીના કાર્યકર્તાઓ જેમ ફાવે એમ થઈ નીકળે તો ન્યા કેમ આ ખાડા કાન કરે? આજે મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસે જ કહ્યું હશે કે ભાઈ તમે આવો હાજર કરાવો, મેમાં ભરાવો, અમારે જવાબ આપવા પડે છે, ને પછી હાજર થયા છે. બાકી તો પોલીસ હતી પ્રોટેક્શનમાં આખી રેલીમાં. અને બીજું કે વિદ્યાર્થી સંગઠનો પાસે ઘણા બધા કામ છે. છાટકા બનીને બેફામ પૈસા લેતી શૈક્ષણિક સંસ્થાઓ પર તબાહી બોલાવો ભાઈ. મધ્યમ વર્ગની મહિલાઓ આજે પણ જો પોતાના અંતરની આત્માથી હૃદયથી જેમ કહેવાય ને કે એની આતેડી કકડતી હોય ને તો દર મહિનાના બાળકની ફી ભરવામાં દર મહિને એના પતિનો 20,000 પગાર હોય, 10,000 થી 15,000 બીજું ખર્ચો એના બાળક પાછળ થઈ જાય છે. સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ એક શબ્દ કહ્યો હતો કે બાળકોને હેડા લુવાના 2-2.5 લાખ ન હોય. અને બહુ તો કરો ગુજરાતમાં. હા, તમે ખાલી નાનકડા છોકરાને મૂકવા જાવ ને play સ્કૂલમાં સ્કૂલમાં, લાખ 2 લાખ રૂપિયાની ફી થઈ અને ગઈ. આમાં કોઈને નથી પડી. સરકારને પણ ટેન્ડરો, બ્રિજ, આ તે આવી બધી બાબતો બતાવવામાં રસ છે. ખરેખર વિદ્યાર્થી સંગઠનોએ એક વાત પર અડી જવું જોઈએ. ભલે કોંગ્રેસની સરકાર હોય ત્યાં NSU અડી જવું જોઈએ, ભાજપની સરકાર હોય ત્યાં એવી કે ગમે એ થાય ફી ઓછી કરો, પણ વિદ્યાર્થી સંગઠનોમાં પણ ક્યાંક કોઈક ધારાસભ્ય કે સંસદ સભ્ય બનવાની સપનાઓ સાથે વિદ્યાર્થી સંગઠનો જોઈન્ટ કરે છે. કોઈને એવું નથી કે ખરેખર હું વિદ્યાર્થી સંગઠનમાં છું તો વિદ્યાર્થીઓ માટે ભલું કરતો જાઉં, કારણ કે હું પણ એક વિદ્યાર્થી હતો. એટલે આ જ મુદ્દો છે. અમારી વાત સાથે ઘણા બધા લોકો સહમત થશે પણ ખરા ને ઘણા બધા નહીં થાય. પણ તમે જો અમને જોઈ રહ્યા હોય, તમે અમને સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા હોય તો યુટ્યુબમાં કોમેન્ટ મારો. જો તમે GTPL સેટઅપ બોક્સ નંબર 285 નંબર ઉપર જોઈ રહ્યા હો તો ડિજિટલ પ્લેટફોર્મ પર આવો, અમારી ન્યૂઝરૂમ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો, અને આ જ પ્રકારના ગર્જના જોતા રહો અને બસ અમને આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.